તો આગળ રાજ્યભરની ઠંડીની વાત કરીએ। રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે। નલિયામાં 12 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પવનની ગતિ વધતા ગાત્રો થીજવતી ઠંડીનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદ બાદ વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં 15 ડિગ્રી, રાજકોટમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પાલનપુરમાં અને ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહેસાણા અને પાટણમાં 15.2 ડિગ્રી અને વડોદરામાં 17, ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે સુરતમાં 19 અને ગીર સોમનાથમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે અને આગામી દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધી શકે છે અને સાથે જ ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે।